વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને સવારમાં પવન વધી ગયેલો છે અને વીડિયા કેમ તાકે આવતા નહોતા હમણાંથી. તમને એમ થતું એક બે દિવસથી વીડિયા કેમ વેચતા નહોતા નાનજીભાઈ, એ એમ થતું ને તમને જણાવું થોડુંક અમારા ઘરે શું કહેવાય પ્રોબ્લેમ ઊભો થયેલો હતો. એટલે કે દવાખાનું છે, હાલનભાઈ ગુજરાતી ભાષામાં અમારા ઘરે દવાખાનું છે. મારા પપ્પાને મોવા દાખલ કરેલા છે. આજ કદાચ ત્રીજો જમણ છે તે દિવસનો, રવિવારના દિના છે ને દવાખાને લઈ ગયેલા છે. હું લઈ ગયેલા છે ને કાજલ હજી ઘરમાં છે. કેવલને સાન બટન ખવડાવે પછી આવે ને બારી વાત કહે કાંઈ નહીં એવું બધું છે. અને વીડિયા તો હું લેવા બનાવો કે તમે એમ કહો તો વીડિયા બનાવવાનું કારણ અને રિઝલ્ટ અમારે જીવન જરૂરિયાત વસ્તુ હોય ને, આપણે પૈસા હોય તો જીવન જરૂરિયાત વસ્તુ માટે અમારી પાસે અત્યારે ટેકો નોંધારાનો આધાર હોય ને તો અમારા વીડિયા છે. વીડિયા દ્વારા અમે આગળ વધી છીએ અને વીડિયા દ્વારા અમારી જિંદગી અત્યારે હાલે છે. બાકી અત્યારે અમારે 1 રૂપિયાની આવક બીજે તાંયલી નથી, ખાલી ઓનલી ઓન વીડિયામાં લીધતી આવક છે. આપણી પાસે 3 ચેનલ છે, 3 ચેનલમાં વીડિયા બનાવીને મેકવા પડે. અને જો એમાંથી પૈસા મળે, તમને બધા એમ કહો પૈસા આવે છે તો ચિંતા ઉપાધિ શું કરો, પૈસા આવે જ છે, હું ના નથી પાડતો. તો એ કે એવું ઘરે કામ હોય તો એ કે 2-3 દી કે નો વીડિયા મેકે તો શું થઈ જાય, એ વાત તમારી સાચી છે. હું તમને જણાવું, પહેલાં હાથ થાકી ગયો એટલી તાકાત નથી, કેમ કે ઉપાધિમાં આપણે થોડાક વગી નથી હોય ને. પોરો ખાઈ લો ફેમિલી, થોડોક એવો પોરો ખાઈ લીધો ને પછી પાછો વિડીયો શરૂ કર્યો. આપણે તો વિડીયો ગમે એવો કરી ઉતારવાનો છે, પણ હવે તો કોને રાત તરત ઊંચો રાખી તો અહીંયા સુધી કળવા મળે. મતલબ કેમેરામાં વજન વધી ગયો કે મારે તાકાત ઘટી ગઈ કાંઈ ખબર રહી નથી. બાકી એવું બધું છે, ભેગું થાય છે અત્યારે. અને હાથ કળી ગયો પાછો તરત ઇન્સ્ટન્ટ. બોલો, પોરો ખાધો એટલી વાર તો હોય. અને છે ને પૈસા આવે જ છે, નથી આવતા એમ નથી કહેતો. 3 ચેનલમાં પૈસા આવે, પણ કેવી રીતના આવતા હોય ખબર? આ મહિનામાં હું વીડિયા બનાવીને મેકું ને તો આ મહિનાનો પગાર છે ને ઓલા મહિના માટે પગાર આવે. મતલબમાં આપણે સમજો, તમને ટૂંકમાં બતાવી દઉં તો આપણે દૂધ દરિયે જઈએ તો 10 દિવસનો પગાર આપણો જમા હોય ને. દૂધ દરિયે કેવી રીતનો જમા હોય? કારણ કે 10 દીનો પગાર પહેલાં થઈ જાય એ ન આપે, પછી બીજા 10 દી દૂધ રેડીએ એટલે કુલ દૂધ રેડવાનું કેટલું? કે 20 જમણ રેડવાનું, એવા 10 જમણના પૈસા મળે ને. 10 જમણના જમા રહી ને, ઓય બાપા હાથ કળી ગયો હાવ યાર. કન્ફ્યુઝ બે ઠેરાવો મારા વાલા, બે યાદ કરો. હું આવતો હોય તો ભલે, ન આવતો હોય તો ભલે. હવે કર્યો જમીન હાથમાં કેમેરો સ્ટાર્ટ. જમીન હાથમાં આપણને આવડતું નથી. પછી જો મેં કીધું એવી રીતનું 10 દિનો જમા રાખે. કોણ રાખે? તો કે દૂધ ડેરીવાળા. તો આમાં શું છે ખબર છે? એક આખો મહિનો જમા રાખે. અમારો મતલબમાં યુટ્યુબનો પગાર જે બને એ 1 મહિનો અમારે યુટ્યુબનો પગાર જમા રહે. 1 મહિનો આખો જમા રહે. તો જો આ મહિનામાં અમારે મતલબમાં મારા પપ્પાને દવાખાનું છે, માણા માતરને આવે છે. અને જેલમાં એ કંઈ રહેવાના નથી આ જીવન. ગમે ત્યારે ગમે એને મરવાનું તો છે જ ભાઈ. પણ અચાનક બધું થાય ને તો થોડુંક દુઃખ લાગે. બાકી તો કહેવાનો મતલબ કેવલભાઈ હાથ કરે લાગે. પછી કહેવાનો મતલબ આ મહિનામાં અમે અત્યારે વીડિયો ન બનાવી તો ઓલા મહિનામાં અમારે શું ખાવું પીવું, શું કરવું? અમારી લીંબુડીની ઈયળ ઉભા રહો મિત્રો. આ છે ને લીંબુની ઈયળ છે. લીંબુ બોલે તો લીંબુડી કહેવાય ને, ઝાડવું એમાં ઈયળ આવે ખતરનાક. તો એ ત્યાં લઈને જાઓ તમે મારી નાખો. બાકી તાર મમ્મી પાસે લઈ જાવ તો એને તાવ આવી જાય. બરાબર સાંભળો? હા બસ તો ફગાઈ લખી રેડી. તો બધું એવું છે. અને તો આ મહિનામાં અમારે વીડિયા બનાવીશું ને તેવા ઓલા મહિનામાં રોજી રોટી હાલ છે. નકર આ મહિનામાં અમે વીડિયા બનાવવાનું આપણે બંધ કરી દીધું હોય તો ઓલા મહિનામાં શું આવે એમ છે. એટલે માટેથી વીડિયા બનાવવા પડે ને. ખરેખર વીડિયા દ્વારા જ આગળ આવેલો છો. વીડિયા બનાવવાના જ છે ને બનશે જ તે. પણ બધા સપોર્ટ તમે કરો છો અને કરતાય પણ રહેજો. આપણે તમને દેખાડી યુનિક વસ્તુ અત્યારે શું કે હરિગોળ હિંગુ ગોતવાનું છે આમાં. હવે મને એ કંઈ દેખાતી નથી ને. કાજલ એમ કહેતી કે 5 હિંગુ છે સવારમાં, તમે જાજો એમાં તોડવા. તો આજમાં શાક બનાવવાનું છે હરિગોળ હિંગુનું. તો હવે હરિગોળ હિંગુ તોડીએ. તમને લસણ દેખાડવાનું છે, કોથમરી દેખાડવાની છે અને લીલી ચટણી છે તે બંનેને એવું થઈ ગયું છે. પણ ખાવાનું તો હમણાં કાંઈ મૂડ બહુ છે નહીં. અને મારા પપ્પાને દવાખાને દાખલ કરેલા છે મોવા. આજ 3જો જમણ છે. રવિ સોમ ને મંગળવાર થઈ ગયો. તો કાજલ હમણાં આવે ને તો તમને જણાવી. પેલા અમે હરિગોળ હિંગુ ગોચી. ચાલો હાલો ઈ તોલજો. એમ નહીં, આમ મેળ આમ હા મેળ. એમ નહીં લા લે આમ તો અહીં લીવો એ ઉભો રહે તાલી તોડે તો. હા તો એમ હાવ આવડતું જ નહીં. એક છી પછી ઉભા રહો મિત્રો. લે 2
હવે તઈ દેખાય ઉકાઈ જલેની એ ભાઈ લીલી ગોતો મિત્રો અમે તમને કંઈક લીલી હિંગ દેખાય તો કોમેન્ટમાં કહેજો કે આ દેખાડી આનજીભાઈ એમ ફેમિલી આમાં કાજલ આવે છે કંઈક દેખાય તો તમને કહેજો જો આવે જો આવે ઓ ત્યાં છે હિંગુ હા હા એક દડી ગઈ 3 છો ને હજી 2 ગોતો ને ચાલો એક આઈલી તોડી ને એક ઓલા પણ તોડી ને એક ત્યાં આઈલી તોડી એટલે 3 થઈ ગયું 2 બાકી રૂ હા ના ને તોડી અમને હા હું એક ભાડજો ઓલા પણ રે કે હેઠે લે હા મિત્રો થઈ ગયું લ્યો 5 આવું બધું કેદી ગણવા આવો તમે હે ખબર હોય 5 એ હાલી જાય અત્યારે એક આવવાનું અત્યારે બટકું થઈ જવું જોઈએ શાક થઈ જાય ખબર પડે તો બપાને દવાખાને કેમ લઈ ગયેલા છે પછી લસણ દેખાડો કોથમરી દેખાડો હું છું એવું બધું કહો પપ્પાને છે કે થોડુંક આમ ચોટા જેવું આવી ગયેલું હતું તાવ ને એવું બધું છે ને એટલે દવાખાને 2 દિવસના દાખલ કરેલા છે એ ડાબી સાઈડનો અંગ કહેવાય ને તો થોડુંક રહી ગયું એટલે કે એક પગ અને એક હાથ પછી મગજમાં તાવ ચડી ગયો એટલે આંચકી આવી જાય એમ ડૉક્ટરનું કહેવું છે મોવા અને છે ને હજી એક જરી કાંઈ મજા નથી ઓળખતા કાંઈ નહોતા પણ આજમાં થોડાક ખારા હમાસારી છે કે ઓળખતા થઈ જાય એમ કહે છે કીધું ને હે હા એવું છે ને બધા બસ પ્રાર્થના કરજો કે મારા બાપુને છે ને સારું થઈ જાય હા હો ઘરે બી આવે હેરડી ધનજીભાઈ લાવ્યા ને આમ જો ઉધી ખાઈ ઉધી કેટલી ઉધી અને બહાર ફકે દે વાડીમાં શું કહો બસ એક પ્રાર્થના કરજો બધા કે હાજર થઈ જાય અને ઘરે બી આવે જલ્દીમાં જલ્દી હા એમ અને અમે છે ને તમને લસણ ને કોથમરી દેખાડી દઈએ કેવલભાઈ સાન બટન ખાઈને વહી આવ્યો તમે એમને છોકરો મોજમાં ચાલો એટલે મારા પપ્પાને સારું થઈ જાય જલ્દી બીજું હોય ને દાદા તઈ જા દાદા કે દાદા એ આગળ દાદા બા ભાગશે હવે ચાલો ફેમિલી તમે તમને દેખાડીએ હવે લસણ અને કોથમરી કેવડું છે એ અને ચટણી લીલા લસણની બનાવી હોય તો કેવી રીતે બનાવીને એ છોડી દઉં તમને શીખવાડીએ અને કહી આવું ટેન્શનમાં તો શું પછી રહેવું યાર કેટલું ટેન્શન કરવું હે ટેન્શન ન કરવું હાજર થઈ જાય ને એ ઘરે ઉપાધિ તો કોકને કંઈક થશે ને ઉપાધિ હંદે કરતા પછી મને થતી એમ કોકને કાંઈક થાય ને ઉપાધિ મારી મને આવે બાપ અને ભાવ પેટમાં બળે ખાવાનું ન ભાવે ભૂખ ન લાગે અને પેટમાં બળે એટલે કે વાહો દુખવા મળે એટલે કે 2 કલાક પડખાઈ દુખવા મળે એટલે કે અહીંયા આમાં દુખે આમાં આવે બહુ શું કરવું એટલે કંઈ ખબર નથી પડતી આમ મને તો ક્યારેક વિચારું ઇમોશનલ થઈને મને એમ થાય બીજાની મરે હું મરી જાય એમ થવા મળે બોલો શું કરવું દવાખાને 2 દિવસની કહું તમે સાવ દવાખાને કોઈને હથવારો લેતા જાઓ બહુ જાજવા ન રહો તો કંઈ નહીં ઘડીક રહેજો મેં કીધું 1 2 કલાક રહેજો પછી લઈ આવજો કોઈ નથી હું ખાલી વિચારું મારા પપ્પાનું તોય તે મને મતલબ સારું ન લાગતું હોય તો ના નજરની સામે મારે જોવા કેમ નજરની સામે જોઈ લઉં તો પછી કરું બેટું મને ઘરે આવીને કેમ થાય ભાવે નહીં કાંઈ ખાવાનું ન ઊંઘ આવે ન કાંઈ સારું લાગે હા હવે એમ કંઈક થતું છે ને છે ને ભાઈ મને યાર પ્રોબ્લેમ છે લાગ બધા પણ કાંઈ નહીં જે થાય હાલો અને બધા ભગવાનને પ્રાર્થના કરજો જલ્દી મારા પપ્પા સારા થઈ જાય અને જલ્દી વહી આવે દેખાડી તમને લસણ અને કોથમરી ફેમિલી આ છે ને હળદર છે હળદર મસ્ત વધી જવો તમે ફૂલ મસ્ત પણ છે ને ભૂલ પડી ગઈ હવે પાસે નખાઈ જાય મને એમ લાગે આઘી રાખવાની હોય તો આ કેટલી પાસે છે જો પાંદડા પાસે છે આથી આઘા ન હોય ખુલ્લી તો એને એટલે જગ્યા કેટલી છે તે થોડી એવડી થાય તો હા એ વાત સાચી હાલો જોઈએ ફેમિલી આ છે ને આ સાઈડ એટલી ખેતડીમાં કોથમરી છે કોથમરી તમને નહીં દેખાય કેમ કે ખડ રાખેલ છે ખડ હું લેવા રાખ્યું તમે ખેંચી નાખો ને એમ કહેવો પણ ખડ ખેંચી લે છે ને તો કોથમરી બળી જાય તે ખડના વધારે કોથમરી વધે છે અને તમને દેખાડી દઉં છે ને ગાઈસ કોથમરી છે પછી આ અમારું બધું લસણ છે જુઓ લસણ કેવું મસ્ત કોળવા મીડું અને થઈ ગયું મસ્તીનું અને આનું શું બનાવવાનું છે ચટણી તો ચટણી બનાવવા માટે શું કરવું પડેલી ચટણીમાં જોઈએ આ લીલા ધાણા લીલા મરચાં પછી આમાં લસણ છે ને લીલું લસણ નહીં એના પાંદડા જોઈએ પાંદડા લીલા મરચાં અને કોથમરી ત્રણેયની ચટણી બનાવવાની ઓલો શું દેખાડતો છે ચીવડું ખાધું અહીંયા કોથમરી છે પેલી લઈ પાછું ખાઈ જાય સાવીને કાઢ્યું પાછું ખાઈ જાય બોલ દેખાડવાયું અને અહીંયા છે ને ફૂલદાર છે મસ્ત પછી ટમેટી છે ને આ લસણમાં કોકે સોંપી દીધી રે બોલ જાઓ ચાલો આવું બધું છે ને ફોન આવી જાય વાત કરી લઈ કા
તો બધા જોજો. અને બસ આ સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ને હું કહે કે બધા પ્રાર્થના કરજો અમારા પપ્પાને જલ્દી સારું થઈ જાય અને ઘેરે વી આવે. બસ એક પ્રાર્થના કરજો. બાય બાય.